મને અમારા હર્ષદભાઈ બોરીવલીવાળા ગેબી ટ્રાવેલર્સવાળા કેટલા વર્ષો પહેલાં ગુરુ પૂનમ હતી ઓલે ગામ મણિનગરમાં લોહાણા સમાજની વાડીમાં, તો હર્ષદભાઈએ મને દબાણ કરીને એટલે હું પણ ઓલા રેડિયો સ્ટેશનમાં ગભરુભાઈ પાસ થયો. રાજકોટના રેડિયા સ્ટેશનમાં મૂળદાસ મેસવાણીયા સંતવાણીમાં ફલાણું ફલાણું ભજન ગાય છે, એ બધાય સાંભળે. તો ગામડાની બાઈઓ મને કે બાપુ એટલે રેડિયામાં તમે આવ્યા હતા? મેં કહું હા સાંભળ્યું તમે. પણ મને કે બાપુ આટલી બધી વાર સુધી રેડિયામાં ગામ ન થાય? મને કે ગામ આ નવી સોસાયટી ગામમાં ન સમજે. એટલે મને કે રેડિયામાં આટલી વાર લાગે તે ગરમી ન થાય એમ. એના મનને એમ કે બાપુને એટલી વાર રેડિયામાં પૂરી દેતા હશે અને એ ગાયને બધાને સંભળાતું હશે. મેં કહું માય એમાં ગામ ન થાય, અમારે બહાર રહીને બોલવાનું. કે તો સારું. એટલે હું મારી પોઝિશનમાં, એટલે ઓલાને તમે કહો ને કે તને જો આવે એટલે પોતે આરીસામાં જઈને પહેલાં પોતાને જોઈ આવે. સાંભળ્યું તમે? એના ઘરના કે કાલ હરખો થઈને તને જોવા આવે એટલે આરીસામાં પોતાને જોઈ લે કે મને જોવા આવે. પછી એને ખબર નહીં કે તને તારા લખણને જોવા આવે. તને જોઈને હું કરવા રેઢિયાર તારા લખણને જોવા આવે છે. એટલે હું આમ ડાયવર્ઝનમાં નથી ઉતરું, પણ જોવા આંખ ઉગાડી કે કેટલા વાગ્યા, 12 વાગ્યાનો ટાઈમ નથી થયો ને. હવે ભજનવાળાને આજે મેં કીધું તમે સ્વરૂપ બાપુ બોલી લીધા છે ને, બોલે 2 ભજન તમે બોલો. જે ભજનની ટ્રાય મારતા હોય એ લોકો 2 ભજન બોલી લે. ભજન શીખી ગયા હોય એનો આખો પ્રોગ્રામ આપણે નોખો રાખીએ. હું આવતીકાલે એક ભજન કરવાનો છે, એ તમને કહીશ નહીં, તમને સમાચાર પહોંચી જશે. પછી ગુરુજીએ કીધું કે આ મોટા મોટાઓને ભણાવવાના છે. એટલે મેં કહ્યું એ મોટા મોટા આપણું માનતા નથી એમ મેં કીધું. મને કંઈ એ નથી માનતા, પણ તમે એક ધ્યાન દેજો ને. મેં કહું કયો ને શું ધ્યાન દો? કે બે માણસને આ દીકરીને કહેજો કે તારે આવી રીતે ભણવાનું છે, અને દીકરાને કહેજો તારે આવી રીતે ભણવાનું છે. એ મારી કથામાં રામદેવ શિક્ષા મહાપુરાણ એ એક મિનિટ ભાઈ, એક મિનિટ, હું તો ચાલુ રોડમાં છે. બ્રેક કેમ છે જોવા કહેતો. એટલે રામદેવજીની કથામાં બેનો ભાઈઓ સાંભળો છો? ખીજાય છે બધા, જોરથી બોલે. સાંભળો છો? મને ચાન્સ મળ્યો ને, ભણી લીધા પછી તરત જ માસ્તર થઈ ગયો. એટલે તમે મને ક્યાં ક્યાંથી જુઓ છો એ બધી મને ખબર છે. તમારી આંખ મને હારો કેટલી અને નબળાઈ મારી કેટલી, બે વાતની મને મારા ગુરુએ નહીં ભણાવ્યું હોય. કહો તો ખરા, આજે એમ એણે નહીં ભણાવ્યું હોય મને એમ. એટલે રામદેવજી મહારાજ એમના સંસારના જીવનમાં પ્રવેશ્યા. રામદેવજી મહારાજનો વિવાહ થયો, રામાપીરના લગ્ન થયા. સાંભળો છો? પછી રામદેવજી મહારાજે લગ્નના માંડવામાં હાવ બેનો ભાઈ આમ સાંભળવા જેવી વાત છે. મારે બેઠું થવા એમ નથી, નગર બેઠો થઈને તમને જબરજસ્તીથી કહું, ધ્યાન દઈને સાંભળવા જેવું છે. રામદેવજી મહારાજે ડબમાં એક ઘટના બની. પોતાના હાથમાં
નેત્રા દેવીનો હાથ જ્યાં સ્પર્શ થયો, પોતાના હાથનો કરંટ નેત્રા દેવીને લાગ્યો. ચૂંદડી જેવી રામાપીરની નેત્રા દેવ માઈએ ઓઢી, એની જ ઘડીએ એ ચૂંદડીની આર પાર એવો તેજનો રૂપનો પ્રકાશ બહાર આવ્યો. ચૂંદડી સાઈડ થઈ ગઈ ને પ્રકાશ, એક બાજુ રામદેવજીનો પ્રકાશ, એક બાજુ નેત્રા દેવીનો પ્રકાશ. આપણી પાસે આંખો કેટલી છે અને દેખાય છે કેટલું? ત્રીજી આંખ છે પણ એનો ઉપયોગ નથી, પેન્ડિંગમાં છે. ટાયર હોય ને એને શું કહેવાય? એવી રીતે છે ક્યાંક, હા એવી રીતે સ્પેર વ્હીલ. એમ ત્રીજી આંખ છે, ગુજરી જાય ત્યાં સુધી સ્પેર વ્હીલમાં વહી જાય. અને કાં ત્રીજી આંખ ઉપાધિ કરે, આને ક્યાં કાંઈ દીધું, આને ક્યાં કાંઈ મળ્યું, એટલે આને આ એવી ત્રીજી આંખનો ઉપયોગ એવી રીતે કરે. ભગવાને કરુણા કરી અને એવી કરુણા કરી, એનું દ્રશ્ય, ભગવાનની કરુણાનું દ્રશ્ય તમારે પોતાએ આ રામભટ્ટીના દરબારમાં સદગુરુ લાલ નકળંગ મહારાજની આવડી મોટી ધર્મ ધજાની છાયામાં જો તમારે રામદેવજીએ શું કર્યું એનો અનુભવ કરવો હોય તો હું આવી રીતે ન કહું તમને. એનો અનુભવ કરવો હોય ને એને હું ભવિષ્યમાં જતી ને સતીના રૂપમાં બેસાડીશ. અમારી દીકરી બેઠી હોય, અમારો જમાઈ બેઠો હોય, અમારી બેન બેઠી હોય, અમારો પટેલ બેઠો હોય, અમારી મા બેઠી હોય, અમારો બાપ બેઠો હોય, અમારો મિત્ર બેઠો હોય, એનો સંગાથી, એનો સ્વાધ્યાય બેઠો હોય. આવી રીતે હું તમને કહું. અને હું તમને કહું એ વાત મગજમાં ન લેતા. હું બોલાઈ ગયું મારાથી ભૂલમાં, કોકનું હેઠું પીઠું હોય છે, એટલે કે હું તમને કહું એવું મારી જીભમાં આવે જ નહીં. પણ યાદી આપું કે જો તમારે રામદેવજી મહારાજમાં નેત્રા દેવીનું રૂપ અને નેત્રા દેવીના આંખોના પ્રકાશમાં રામદેવજીનું રૂપ, આવી અદ્ભુત લીલા ભગવાન રામદેવજી મહારાજે અમરકોટના લગ્નના મંડપમાં એવી લીલા કરી. કેવડો મોટો જાનનો સમાજ, એવડો મોટો માંડવાનો સમાજ, એટલા બધા મહેમાનો, એટલા બધા રામદેવજીના માનવાવાળા, એટલા બધા સંતો ભક્તો, એ ચારે બાજુથી બધા જોવા આવ્યા હતા કે રામદેવજીના લગ્ન અને રામદેવજીનો કૃષ્ણ ભગવાનના અવતારનો સંસાર કેવો છે જોવા આવ્યા હતા બધાએ. સંભળાય છે તમને? અરે એ બે ધ્યાન ન થાવ, થોડીક વાર તો બે ધ્યાન ન થાવ, થોડીક વાર તો એકાગ્ર થાવ, થોડીક વાર. પૈસા ઉઘરાણી એમાં ક્યાંક તમે નથી એકાગ્ર થઈ જતા, પણ એટલા ક્યાં છે? આમાં તો 20,000 ઘટે છે, એટલા ક્યાં છે? એમાં 3 લાખ ઘટે. આવા એકાગ્ર થઈ જાઓ ને તો તમને એમ થાય કે ના, શ્રાવણ સુદ બીજનું જાગરણ ભલે કર્યું, શ્રાવણ સુદ બીજ અને શનિવાર થાવર વારનું જાગરણ ભલે કર્યું. એકાગ્ર થઈ જાઓ તો તમને અદ્ભુત આનંદ આવે. આંખને નાટકની જેમ નહીં, આંખોને અંદરથી બંધ કરો, અંદરથી એને બંધ કરો. જે જોવે, હું બોલું એની સામે ન જુઓ. આ બોલ તમને જે દ્રષ્ટિ આપે એ બોલની દ્રષ્ટિ ઉપર તમારી દ્રષ્ટિ સ્થિર કરો. લગ્નના મંડપમાં વરકન્યાના રૂપમાં અદ્ભુત અવતાર અને અદ્ભુત અવતારના પવિત્ર ચરિત્રમાં નેત્રા દેવીનો હાથ જેની ઘડીએ
વેદ મંત્ર ઉચ્ચારતા ઉચ્ચારતા આ પૃથ્વીના દેવતા ભૂદેવે ભગવાનના હાથમાં માનો હાથ જેવો મૂક્યો, એની જ ઘડીએ બેયના શરીરમાં, બેવના મનમાં, બેવના ચિત્તમાં, બેવની સમપ્રમાણિત એકાગ્ર સુરતામાં બેયને એક અનુભવ થવા માંડ્યો કે હું તમારામાં છું, તમે મારામાં છો. જ્યાં રામ બોલીએ તો સીતાના હૃદયમાં, સીતા બોલીએ તો રામના હૃદયમાં, નારાયણ બોલીએ તો નાભીમાં, અને નાભીમાં જુઓ તો ઉપર ખીલેલા કમળમાં, કમળમાંથી નજર કરો તો નાભીમાં, નાભીમાંથી નજર કરો તો કમળ. એકનો શ્વાસ આપણી માનો માએ શ્વાસ આપ્યો, એ શ્વાસમાં અકાર ઉકાર અને મકાર. આ શરીરમાં ચેતન, આ શરીરનો પ્રકાશ, એને પ્રકાશને જીવતો રાખવા માટે છઠ્ઠા દિવસે બ્રહ્માજીએ આપણા માથામાં એક ઠેકાણે હલન ચલન થતું હતું, માથામાં એક ઠેકાણે રંધ્રના ભાગમાં બ્રહ્માજીએ અંગૂઠો મૂક્યો. ઉપલું આકાશ, આકાશના પ્રકાશ, પ્રકાશમાં પવન, પવનમાં પાણી, પાણીમાં પૃથ્વી અને માનો શ્વાસ. આ 6 જાગ્રત થઈ ગયા. આંખું ઉઘડવા મહેનત કરે છે કે કોણ છે, કોણ છે, મને જોવું છે, જોવું છે. કાન સાંભળવા મહેનત કરી, કોણ છે, કોણ છે, મને 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 સાંભળવા તો દો. જીભ બોલવા મહેનત કરી, ઊભા તો રહ્યો, મને તમને પૂછું છું, અમને ક્યાં લઈ આવ્યા, અહીંયા અમને શું કરવાનું છે, કોઈક વાત તો કરો, અમને મૂકીને તમે ક્યાં? રામદેવજી મહારાજને જ્યાં જોઈએ ત્યાં સાક્ષાત નેત્રા દેવીને જ્યાં જોઈએ તો સાક્ષાત રામદેવ. બેઉના યુગલ સ્વરૂપનું દર્શન. જાહેરમાં અધિકારી છે કે અધિકારી નથી એવું કાંઈ જોયા વગર પ્રાણી માત્રની દ્રષ્ટિ કેન્દ્રિત કરવા માટે અદ્ભુત પ્રયોગ. અમરકોટના લગ્ન મંડપમાં છોટા સરદાર જસવંતસિંહજી મહારાજ અને સમસ્ત એના પરિવારની વચ્ચે આવેલા અનાયાસે અતિથિઓ, આવેલા નગરવાસીઓ, જાન પક્ષના બધા કુતૂહલતાથી જોતા હતા. બધાને કુતૂહલતા એની નાભીમાં બેસી ગઈ અને બધાય પવિત્ર દ્રષ્ટિથી જોવા માંડ્યા, પવિત્ર દ્રષ્ટિથી. એટલે મારે ગત ગંગાને આમંત્રણ આપવાનું થાય. પવિત્ર દ્રષ્ટિથી બધાને જોતા કરી શકું એટલો અભ્યાસ મને ઘટે છે. પવિત્ર દ્રષ્ટિથી બધાને જોતા કરી દઉં એટલો અભ્યાસ ઘટે છે. કારણ હું તમારામાં રોકાઈ ગયો ને, અમારે આ નથી, અમારે આ નથી, આ વેચાતું નથી, આનું કંઈ થતું નથી, આનું આમ છે, આનું આમ છે, આનું આમ આમ. પાછું હું કહું મારું એ કામ નથી, મારું એ કામ નથી, પછી પાછા તમે કહો, તમને કહી તો કોઈને કહી, તમને ન કહી તો કેને કહી, તમારે વિના અમારું કોણ આપણે, તમને ન કહી તો કેને, નિરાધાર થઈ જાઓ. આવી રીત છે. मगर मौका मिलेगा तो मैं अवश्य मौका मिलेगा, अवश्य मनुष्य बनाऊंगा.
આવી બધી વાતો અહંકારવાળી, જેને શરીરમાં અહંકાર છે એ આ વાતો સાંભળે એની અંદર અહંકારનો વધારો થાય. અને અહંકારથી આંખો બંધ કરી તમે તમારી અંદરની આંખો બંધ કરો તો સાક્ષાત તમે ને અમારી દીકરી બે એક છો, તમે અમારા જમાઈને તમે બે એક છો, તમે અમારા દીકરા ને પુત્ર બધું બે એક છો. તમે આવા યુગલ સ્વરૂપ રામદેવજીના દર્શન જોઈ બધા શૂન્ય થઈ ગયા. આંખો ખોલી જોઈ શકો, બધા શૂન્ય થઈ ગયા. શ્વાસને હાલવું હોય તો શ્વાસ હાલે એ સંભળાય, જમીન ઉપર હાલવું હોય તો તમારા પગ જમીનને અડે એ સંભળાય, તમારા કપડાં ખખડે એ સંભળાય. આવી રીતે બધા શૂન્ય થઈ ગયા. ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરીઓ શૂન્ય થઈ ગયા. બધાની અંદર રામદેવજી પ્રવેશી ગયા. પ્રકાશ બધાની અંદર આવી ગયો. પ્રકાશ, પ્રકાશ, પ્રકાશ. તમે પ્રકાશના ગામ માર્યો. આ પ્રકાશ સૂર્યનારાયણનો, ભગવાનનો, સૂર્યનો પ્રકાશ છે. આખી સૃષ્ટિનો આધાર સૂર્ય પ્રકાશ છે. અને એવા સૂરજપુરના ગામમાં, નકશામાં તમારો મારો આપણને અવસર અહીંયા રહેવાનો મોકો મળ્યો. કેટલા ભાગ્યશાળી છો એ કોક દીક તો તમને પૂછી જોજો. ધીમે રહીને રામદેવજી મહારાજ આ પ્રયોગ આગળ વધારે છે. જસવંતસિંહજી મહારાજને પહેલી ઓળખાણ થઈ એટલે દોડીને આવ્યા. એણે નેત્રા દેવી પોતાની દીકરીના પગ પકડીને કીધું, અરે નેત્રા બા, નેત્રા દેવી, દીકરી બા, અમને ક્યાં ખબર હતી કે અમારી પેઢીઓને તારવા માટે અમારા કુળમાં અવતાર લઈને અમારી કુળની દેવી બનીને આવ્યા છો. નેત્રા બા, અમે ક્યાં તમને ઓળખી શક્યા, અમને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. નેત્રા બેનબા, અમને ક્ષમા કરો. સંશય રહા માત મનમાઈ, કૃષ્ણ સ્વયં ક્ષમા કરો. નેતા રામદેવજી, તમે મારા જમાઈ નથી. રામદેવ, તમે તો સાક્ષાત વિષ્ણુ નારાયણ છો, સાક્ષાત. આટલી વાત બહાર પડી ગઈ ને. બધાએ લગ્નમાં જેટલા ગયા હતા એ બધાએ જોઈ લીધું કે અદ્ભુત પરાક્રમ, અદ્ભુત દર્શન, આ યુગલ સ્વરૂપ રામદેવજી મહારાજે પ્રગટ શું કામે કર્યું. રામા અવતારમાં પ્રગટ કેમ ન કર્યું, કૃષ્ણ અવતારમાં પ્રગટ કેમ ન કર્યું, અને એ વખતે પ્રગટ કર્યું તો ઓળખાણ કેમ ના આપી, ઓળખાણ કેમ ના આપી. સબરીજીને જો તમારે નવધા ભક્તિ કહેવાની હતી, અને હનુમાનજી અથવા તો જેને તમે નિમિત્ત બનાવીને અમને કંઈક કહેતા હતા, એમ રામદેવજી મહારાજ આજ પ્રગટ કહે છે, પ્રગટ કહે છે કે આવો સંસાર જો તમારે નિર્વાહ કરીને સાચવવો હોય તો કળિયુગમાં હું તમને આવું સમાધાન આપું. એમ શ્રી મુખે રામદેવજી કહે છે કે મારા રહેણીના પાડનારા ઉજળી પરંપરામાંથી કુળની મર્યાદાઓને સાચવતા સાચવતા અહીંયા સુધી લાવ્યા છો, તો હું તમને એક અવસર આપું. ભગવાન રામદેવજી બધાને યુગલ સ્વરૂપ થઈને રહેવું હોય તો એની રહેણી આપું. પણ બધાએ એના માથામાં, ખાલી માથામાં દર્શન પકડ્યું.
દર્શન પકડ્યું. પછી દર્શન તમારું બનાવી દઉં એ વચન પકડ્યું. સાંભળજો, દર્શન પકડ્યું. બેયને લગ્નના માંડવે જોયા. પછી દર્શનમાં બેયને એકતાના અનુભવમાં કોઈ જોઈ ન શક્યું. અરે કોઈ ન જોઈ શક્યું હોય તો માં પિતામાં સમાઈ ગયા, પિતા માની અંદર સમાઈ ગયા, પત્ની પતિમાં સમાઈ ગયા, પતિ પત્નીની અંદર સમાઈ ગયા. જીવ ઈશ્વરની એકતા, અદ્ભુત દર્શન તૈયાર થઈ ગયું. પણ ગુરુ નથી ને, માથે કોઈ સદગુરુને તોડાંદે કહે છે હજી અનુભવનો આવ્યો છે અવતાર, માથે કોઈ સદગુરુને બેડલી ઉતારે, ભવ તોડી રાણી કરે છે. આવો ને જે અસલ કાયદેસર જો એ તો મેદાનમાં આવો. હવે તો પછી ભગવાનને આ યુગલ સ્વરૂપનું દર્શન આપવાની ઈચ્છા થઈ. યુગલ સ્વરૂપ, આવા સંતોની જરૂર છે, આવા ભક્તોની જરૂર છે, આવા પવિત્ર ઉજળી રહેણીવાળા સમજણા પુરુષોની જરૂર છે. રામદેવજી મહારાજને યુગના અવતારમાં ખબર પડી. ભગવાનને વિદાય આપી છે. જાનયા રામદેવરા પહોંચી, રણુજા પહોંચી, પોકરણ પહોંચી. બધાયનો સરવાળો પોકરણ છે. પોકરણ એટલે જ્યાં પોકાર પાડીએ, આ ભવના રણમાંથી છૂટવા માટે એ પોકારને પોકરણ કહે છે. પોકરણ ત્યાં પોકાર પાડીએ છીએ. અને માં આપણને મનાવવા, માં તમારે બનવું પડશે. અને પોકાર પડે છે એને, એની પીડામાંથી શાંતિ આપી અને એને તમારી છાતી સુધી લઈ જવું, હૃદય સુધી લઈ જવું પડશે. અહીંયા પરિસ્થિતિ બની. સગુણાબેનનો દીકરો ઓચિતાનો મોતને ઘાટ ઉતર્યો. મોતને ઘાટ. અહીંયા આ જો ફોટો મૂક્યો છે એ અમારી દીકરી છે. એનું નામ હેમલતા હરિભાઈ જામવેચા. 60 વર્ષ પહેલાં મૂળદાસ બાપુ હર્ષદભાઈ મને જેવા લઈ ગયા હતા ને મણિનગર ગુરુ પૂનમમાં, એટલે એ વખતે મારો બધો શણગાર એવો હતો આર્ટિસ્ટ જેવો. હું હજી આમાં દાખલ જ થયો તો પાસ થઈને એવા લુગડા પહેરીને ગયો હતો. એટલે હર્ષદભાઈ મને કહે છે કે હાલો બાપા પાસે હું લઈ જાઉં. આમાં તમે કોકને કહો ને હાલો બાપુ પાસે દર્શન હું કરાવું. એમ હર્ષદભાઈ કે હું લઈ જાઉં બાપા પાસે. મેં કીધું બાપા પાસે તો હું હળી મૂકીને હમણાં જઈને બેસી જઈશ, પણ મારાથી કોઈ મોટો આવશે તો મારે ઉઠવું પડશે. મને કહે, મેં કહો હા. એટલે બાપાની પાસે, મારા ગુરુની પાસે બેસી જાઉં એટલે હું કંઈક બની ગયો એમ નથી કહેતો. મારે એના હૃદયની અંદર જઈને બેસવું છે, જો જગ્યા આપે તો. ટ્રાય તો કરો, સમજવાની ટ્રાય તો કરો. કોઈક ધક્કો મારે ને ઊંડા પાણીમાં પડી જાય પછી બહાર કેમ નીકળાય, ટ્રાય તો કરો. બચવા માટેના શ્વાસ કેવા હોય, બચવા માટેના ફાંફા કેવા મારીએ, ટ્રાય તો કરો. એટલે એને સમજાણું કે બાપા સુધી પહોંચવા કેવી રીતે પહોંચશે. બાપા તો હજી એને ઓળખતા નથી. કે ખાલી મારું નામ આપ્યું હતું. એક સાધુના દીકરા છે, સરસ મજાના રેડિયો પર ભજન ગાય છે.
એટલે હર્ષદ તું એને ગુરુ પૂનમ ઉપર બોલાવજે એવી રીતે મને આમંત્રણ આપ્યું હતું કે મારે ત્યાં સુધી જવું છે. આનું તેજ છે તમારી અંદર, જે તમારા મોઢા ઉપર તેજ છે નહીં તમારું નથી, તમારા મા બાપનું તપ છે, મમ્મી પપ્પાનું તપ છે, એનું એ તેજ છે. એટલે મેં ચારે બાજુ નજર કરી કે ત્યાં પહોંચ્યું તો કેવી રીતે પહોંચાય. તો એક સાઈડમાં બધાય ગુરુ મહિમા બોલતા હતા, અમારી બેનું દીકરીઓ. જય જય રાયા રાજકુમારા, જય પ્રભુ અજમલ ઘર અવતારા, સવાર સાંજ સુધ હૃદય से पाठ करे, ત્રિવિધિ તાપ ઉનકા મેટે. એટલે ઈ જાની ચાલીસા પૂરી થઈ ત્યાં હું આ પેટી ઉપર પહોંચી ગયો અને એ જે બોલાવે એ જે પૂરી થઈ એટલે હું તરત જ શરૂ થઈ ગયો. સાંભળજો. ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ કહિયો, ગુરુ જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહ્યો. હિમ્મત ન હાર્યો હરિ ના વિસાર્યો, ગુરુ ના વિસાર્યો. બોલો. એમાં અંદરથી આવ્યું લાલ ના વિસાર્યો, લાલ. એટલે ધીમેથી ભગવાને ગુરુજી આપણી તરફ મું આમ ફેરવ્યું અને જોઈ લીધું કે આ મૂર્તિ હર્ષદ કહેતો તો એ જ લાગે છે. મારે આધાર કાર્ડ બતાવવાની કાંઈ જરૂર ન પડી અને હું પાછું ચાલુ થઈ ગયો. જેહી વિધિ રાખે લાલ તેહી વિધિ, ગુરુ રામ ગુરુલાલ ગુરુલાલ એવું મંડો કરવા. એટલે ઓલા બધાએ કીધું અહીંયા ઉતારી. મેં કહ્યું આ તો હતો પણ આને ભણવા મોકલો તો એટલે હેઠો ઉતર્યો. હું આમાં આ તમારા બધાની વચ્ચે આ કાંઈ મારા વગોણા કે લણાવા કરવા નથી આવ્યો. મને ખબર છે, મને ખબર છે, એટલું બોલું છું. મને ખબર છે, તમને ખબર છે કે તમારી પેઢીઓ કેવી હતી. તમારા બાપ દાદાને કોઈક વખત તો યાદ કરો. એ પેઢીઓમાં કોઈક ગરડા માણસ પાસે સાંભળો કે અરે તારા દાદા તો એવા હતા, અરે તારા તો દાદા એવા હતા, અરે તારી મોટી માં એવી હતી. રિપોર્ટ બોલે. અને કોઈના રિપોર્ટ ન જોતા હોય તો તમે અત્યારે જે કાંઈ કરો છો એ તમારા રિપોર્ટ છે. અમને વારસામાં શું મળ્યું છે એ અમારું વર્તન બતાવે. એટલે અહીંયા ભગવાને પોખરણના નગર દરવાજે જાન આવી એટલે રાહ જોઈ કે સુગુણાબેનને વચન આપ્યું છે. બધા આવ્યા, સ્વાગત સમિતિ આખી આવી. નેલ થયા 12 વાગે એટલે મને ખબર પડી જાય કે ટાટો ઢળી જશે. જુઓ હવે કાંઈ ગડબડાને ફે કાંઈ ન ભરે. પણ હમણાં થોડીક વાર થાય છે તો વળી પાછું તમારા ખિસ્સામાં માવો છે કે નહીં, અરે શરમાતા નથી. માવો ખાઈને આવી વાતો સંભળાય, આવી વાતો સાંભળીને માવો ખવાય. તાળવામાં ચાંદા પડે, આંતરડામાં ચાંદા પડે. આઈસીયુઆઈમાં તમારી ખબર કાઢવા કોણ આવે? ખબર વિનાનો આવે. ત્યાં કોણ પૂછવા જાય? અહીંથી આપણે બિલ ભરીએ ને તમે બેઠા સૂતા સૂતા
હા, ઓલું જોવો શું કહેવાય, જવા દો. એટલે ટ્રાફિકમાં જાન આવી, સગુણાબેનના બાળકને મૃત્યુ પામેલાને ઢાંકીને સગુણાબેન બહાર બેઠા. બે કાકા બાપાની દીકરીઓ ધનરૂપસિંહ અજમલજીના ભાઈ હતા, એની લાસા લક્ષ્મી બે દીકરીઓ આવી. એટલે ભગવાને કીધું બેનને મોકલો. એક જ મિનિટમાં, કથા નથી, બેનને મોકલો. બેન આવ્યા કે બેન કેમ જાનમાં નથી લઈ ગયો? એટલે આટલા બધા નારાજ થઈ ગયા. એટલા બધા નારાજ થઈ ગયા. જાઓ, નવા વસ્ત્ર પહેરીને રાજીપો લઈને આવો. રામદેવજીનું કહેવાનું કોઈ ટાળી શકતા નહોતા. તમારું કહેવું કોઈ ટાળી ન શકે, પણ ત્યાં સુધી તમારે સત્યને પગલે પગલે સાચવવું પડે, શ્વાસે શ્વાસે સાચવવું પડે. સુરતામાં એક એક દોર સ્ફુરણ સત્યના ભરપૂર ભરવા પડે. તો તમારું બોલવું કોઈ ટાળી ન શકે. તમે એ જ છો જે બોલે સકલ ઘટમાં સર્વવ્યાપી પરમાત્માના કરંટથી જ હું તમે આપણે આ સભામાં બેઠા છીએ. તો નવા વસ્ત્ર પહેરવાને બદલે કંઈક ધોયેલા સારા મજાના એવા, એટલે ભગવાનને ચાંદલો કરવા આમાં હાથ લંબાવ્યો. જોજો બરાબર મારી વાતને ધ્યાનમાં લઈને સાંભળો. હાથ જ્યાં કપાળ સુધી પહોંચાડવા ગયા ત્યાં હાથ ધ્રુજાઈ ગયું. હાથથી ઓટોમેટિક હાથ ધ્રુજી ગયો. ધ્રુજતા હાથને રામદેવજી મહારાજે પકડી લીધો. પકડ્યા પછી રામદેવજી કીધું તરત જ, જો એની પરા અને સ્પર્શ ભક્તને પકડે છે પોતાનો માનીને, એની વેદનાને પકડે છે. તારો પુત્ર મોહ છે ને બેન, હાથ પકડી લીધો, અહીંયા કપાળ સુધી ન પહોંચવા દીધો. અને ભગવાને બૂમ પાડી, અરે બેન આપણો ગજેન્દ્ર ક્યાં છે? ગજેન્દ્ર, અરે ભાણા હે ભાણા હો. મામા મામા મામા. બધાએ રામદેવજી મહારાજના યુગલ સ્વરૂપને જોયું. એ જ રામદેવજી મહારાજની છાતી આજે ભાણાને ભગવાને તેડીને એનો પોતાનો બનાવ્યો. રામદેવજી મહારાજની પ્રશંસા ચારે બાજુ થઈ. ભગવાન હવે રણુજા નગરમાં નેત્રા દેવી સાથે પોતાના સંસારના વિવિધ પ્રકારના દર્શનોમાં ભગવાન દર્શની બનીને રહે છે. દર્શની એ તો તમે જેટલું કપટ કરો એટલું કપટનું દર્શન થાય. તમે જેટલા સચિત્ર સાચા બનો એટલું સત્યનું દર્શન થાય. એમાં એક દર્શન હું તમને યાદ કરાવવા જાતો હતો. ભગવાન નીલમ ઘોડે સવાર થઈને પધાર્યા છે. ડાલી જી ભગવાન, આજ આપણે રાજના રસોડે રાજભવનમાં ભેળા બેસીને પ્રસાદ લેવો છે. બસ આટલી જ મારે યાદી કરવી હતી કે ભેળા બેસીને પ્રસાદ લેવાનું મહાત્મ શું છે. તમારા હાથે તમારા પતિને પ્રસાદ આપો, તમારા હાથે તમારા પત્નીને પ્રસાદ આપો, એનું મહાત્મ શું છે. પવિત્ર વિચારો એમાં રોપવા અને એ વિચારોથી રાજીપો લેવો. આ રહેણી છે શું? એટલે તમારા
જે તમે ગોઠવીને બેઠા છો સભાના રૂપમાં, એના દરવાજા બંધ કરવા પડ્યા કે ભાઈ આ અભ્યાસ માટે તું અહીં રોકાણો હોત તો બેસ, આ તારું આસન. આ જ રહેણી માટે તું રોકાણો હો તો બેસ, આ તારું આસન. રામદેવજી મહારાજ ડાલીબાઈને કીધું કે હાલ આપણે આજ રાજભવનમાં ભેળા બેસીને પ્રસાદ લઈએ. ડાલીબાઈને ખબર નહોતી, પણ અખઈ ભગતની છાયામાં રહ્યા પછી ડાલીબાઈએ અખઈ ભગતના રીત રિવાજ જોયા પછી એને ખબર પડી કે અમને અડવાથી આ સમાજ અભડાય છે, અથવા તો અમને અડવાથી અમારી શક્તિઓ એને ટચ કરે છે, એની શક્તિઓને ક્ષીણ કરે, અભડાઈએ છીએ. રાજભવનમાંથી બધા બોલે, નાના મોટા તમામે તમામ કે રામદેવ इसका हाथ छोड़ दो. અરે રામદેવ એને જ્ઞાન દો, કંઈ ધન દો, અને જે જોતું હોય તે આપો, પણ એનો હાથ છોડી દો. એને અડવાથી આપણે અભડાઈએ છીએ. સત્તાર બાપુએ કીધું કે અમને અડશોમાં અભડાઈશો, પછી ક્યાં નાવા જાશો. સુફી સંત મહારાજનો પ્રભાવ વિશાળ વૈશ્વિક પુરુષનો પ્રભાવ છે. આપણા સ્વભાવમાં હજી આપણને પાકું થયું નથી કે શરીર હિન્દુ છે કે આત્મા હિન્દુ છે, શરીર મુસલમાન છે કે આત્મા મુસલમાન છે, શરીર સજ્જન છે કે આત્મા સજ્જન છે, શરીર જ્ઞાની છે કે આત્મા જ્ઞાની છે. આપણને હજી ખાતરી નથી થઈ ને. ભગવાને ડાલીબાઈનો હાથ છોડ્યો જ નહીં. એક વાત કરી કે અત્યાર સુધીમાં હું તમને જેમ કહેતો, તમે મને જેમ કહેતા હતા, તમે કહો આને હાથ આપો, આને જીભ આપો, આને આંખ આપો, જે અનહોની બધી અનહોનીમાં તમે કહેતા હતા એવું બધું કરતો હતો. મારી એક વાતને તો ધ્યાનમાં લો કે હું શું કરવા આવ્યો છું. મારા અવતારના ચરિત્રમાં મને શેની જરૂર છે? આવડા મોટા વિશાળ કળિયુગના દાવાનળમાં, કળિયુગનો દાવાનળ છે, ચારે બાજુ ધ્યાન રાખજો. પગ દેવા જાશો, હાથ મૂકવા જાશો, આંખેથી જોવા જાશો, ચારે બાજુથી તમે માર ખાઈ જાશો. ધ્યાન રાખજો, છેતરાઈ જાશો. ગુરુ મુખ્યને ઓળખવા જ નહીં પડે. એની આંખ ઓળખાણ આપે, એની જીભ ઓળખાણ આપે, એની ચાલ ઓળખાણ આપે. જે જ્યાં અટકીને ઊભા હોય હાલતા થઈ જાજો મહેરબાની કરીને. આંખની ઓળખાણ આપવી તો આંખને જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારી આંખ સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. ભગવાને હાથ મૂક્યો નથી ડાલીબાઈનો કે મારી એક વાત તો તમે સાંભળો કે રાજાના ઘરે અવતાર લઈ
અને આ પ્રજાની વચમાં હું બેસી ગયો, બધાને મારા બનાવ્યા, હું બધાનો બની ગયો, તો હું શું કામ માટે, શા કામ માટે, શું કરવા માટે, કઈ દિશા બદલાવવા માટે, કઈ દિશામાં પગલાં ભરવા માટે તમારા સુધી આવ્યો છે? ચાલ ડાલી, રાજવંશને તો તને અડવાથી અભડાઈ જવાનું કલંક લાગે છે. હાલ આપણા ગુરુ શું કહે છે, ગુરુ મર્યાદા શું કહે છે? ડાલીનો હાથ પકડી પાછે પગલે ડાલીબાઈને લઈને બાલીનાથ બાપાના ગુરુ ક્ષેત્રમાં, ગુરુની પાવન ભૂમિ પર, ગુરુની અમી દૃષ્ટિના ઓજસમાં ગુરુને પ્રણામ કર્યા. ભગવાને ડાલીબાઈએ સહજ અને સરળતાથી ગુરુદેવને પ્રણામ કરી. રામદેવજી મહારાજ કહે છે, ગુરુદેવ, રાજભવનના સદસ્યો તો ડાલીને સ્પર્શ કરવાથી અભડાઈ જવાય છે, આવું કહે છે રાજ, આવું કહે છે. ગુરુદેવ, આપ શું કહો છો? બાલીનાથ બાપા કેવું સરસ બોલ્યા, સજ્જનો, માતાઓ, ભાઈઓ. રામદેવ, આવી ક્રાંતિ, હે અવતાર, આવી ક્રાંતિ આપના સિવાય બીજું કોણ કરી શકે? આવી ક્રાંતિ રામદેવ આપ જ કરી શકો. અને એ વખતે ગુરુદેવની અનુમતિ, રજા લઈને રામદેવજી મહારાજે ગુરુની ભૂમિ ઉપર એક ધર્મ સ્તંભ ઊભો કર્યો. અને ધર્મ સ્તંભ ઊભો કર્યો, બધાને ભગવાને એક નિશાની આપી કે થંભની ઉપર પચરંગી નેજો લહેરાય છે. એ નેજામાં બીજ છે, બીજમાં શૂન્ય છે, શૂન્યમાં પ્રકાશ. એ મહાતેજ તમને જોવા માટે ચારે બાજુ નજર કરે છે. એની નજરમાં તમે આવો, એની નજરમાં આવો, એ તમને જોવે. એવા બનીને આવો, એ તમને જોવે. એવા બનીને તો એ તમને જોવે. માં તમને બનાવવા આવે, એવા રીસાવ તો ખરા અંદર. હાલ તને શું જોઈએ? હાલ તને શું જોઈએ? માં, તારી આંખો જગદંબા બનીને, તારી આંખો જોગમાયા બનીને, માં તારી આંખો આદ્ય શક્તિ બનીને મને તારા રૂપમાં જોવે. આવો રાજીપો મને જોઈએ છે માં, આવો રાજીપો જોઈએ. માં તારી આંખો, ભગવાન નહીં, માં તારી આંખોમાંથી મને એવી રીતે જો માં કે હું તારો છું. માં, તું મારી છો, હું તને ન ભૂલું. તારો દોર મારામાં એવી રીતે રાખ માં કે હું તને ન ભૂલું, એમ તુંય મને ન ભૂલે. માં, આ સંસારમાં પ્રવેશ કરવાની સુંદર પદ્ધતિ ભગવાન શિવે પ્રગટ કરી. એટલે સનાતન ધર્મ ભગવાન શિવના નામ ઉપર, કારણ કે સ્ત્રીનું શરીર પોતામાંથી પ્રગટ કર્યું, પુરુષનું શરીર પોતામાંથી પ્રગટ કર્યું. સ્ત્રીને રજસ્વાલા નામનો ધર્મ સોંપ્યો. શરીરને બાંધી લીધું ધર્મ સાથે.
અને એ શરીરમાં એનો સમય પૂરો થાય એટલે ધર્મ પ્રગટ થાય. એની સામે પુરુષમાં બીજ ધર્મની સ્થાપના ભગવાને કરી. આજે શ્રાવણ સુદ સાક્ષી કોણ છે? આજના સાક્ષી સંયમના દેવતા હનુમાનજી મહારાજ આજના સાક્ષી. હનુમાનજી મહારાજ તમે ઘણી વખત મને કહો છો પૃથ્વીનો છેડો મારા ગુરુનું વચન છે. એ રે વચને કોઈ ચાલે ચાલે તો એનો ફેરો સફળ છે. ચાલે એ રે વચને ગુણેશ રાજા ચાલ્યા. ગણેશ રાજા ગુણના ને ગણના અધિપતિ એ વચનમાંથી ચાલ્યા. કેવી રીતે? માતા પિતાનો મહિમા ગાવે ગાવે તો એનો ફેરો સફળ છે. એ વચને ગણેશ રાજા ચાલ્યા તો પછી બીજું કોણ ચાલ્યું? એ રે વચને રાજા દશરથ ચાલ્યા. એ વચને દશરથ મહારાજ ચાલ્યા, પણ કેનો આશરો લીધો? વચન 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 વચન. શેષ નારાયણ લક્ષ્મણજી પુત્ર બનીને આવ્યા છે. ભગવાન શિવના ચરણમાં ગણેશજયમાં આવ્યા છે. અને લક્ષ્મણજી આવ્યા પછી ભગવાન રામના ચરણમાં એનું જાગરણ કરે છે. અને એ જાગરણ કર્યા પછી લક્ષ્મણજી પણ જતી બન્યા છે. હું યાદ કરાવું છું, લક્ષ્મણ જતી બન્યા છે. લક્ષ્મણ જતી, ભગવાન સીતારામ રામ પ્રભુ સૂતા છે કુટીરમાં અને ફરતી પરિક્રમા કરે છે. આજ એની પરિક્રમા સફેદ કપડાં પહેરીને વચ્ચે કોક આવીને ઊભું છે. સ્ત્રીનું શરીર છે, સફેદ કપડામાં છે. લક્ષ્મણજીના સ્વભાવ પ્રમાણે જો લક્ષ્મણજી બોલે તો ભગવાનના એના શયનમાં શયનખંડમાં કુટીરની
એ આસન મર્યાદામાં ભગવાનને વિક્ષેપ પડે એટલે લક્ષ્મણ જોરથી ન બોલ્યા, કોણ છો? લક્ષ્મણે હાથ જોડ્યા કે માં, તમે જે હો તે હું તમને પ્રણામ કરું છું, પણ મારી સેવામાં મને ખલેલ ન પહોંચાડો. મારી સેવા છે સીતાને રામને પ્રદક્ષિણા, મારી મા ને મારા પ્રભુ મારા પિતા એ બેયની સેવામાં મને વિક્ષેપ ન પડે. જતી લક્ષ્મણ જાગ્યા, પણ દશરથ રાજા જાગ્યા ને પછી લક્ષ્મણ જાગ્યા, ભગવાન શિવજી જાગ્યા ને પછી કાર્તિકેય જાગ્યા, પછી ગણપતિ જાગ્યા. વિવેક આવ્યો કાર્તિકને તો ક્રોધને તાડકાસુરનું શમન કરવા માટે દેવતાઓ પાસે બીજું કોઈ હથિયાર નહોતું. તાડકાસુરે કીધું શિવનો દીકરો જ મને મારે. એમ લક્ષ્મણજી કહે છે, માં મને હાલવા દો, મારી સેવામાં વિક્ષેપ ન કરો. પછી સફેદ કપડામાં માં બોલ્યા છે કે શેષ લક્ષ્મણ, હું નિંદ્રા દેવી છું. 12 વર્ષથી તમે સળંગ જાગ્યા છો, હજી 2 વર્ષ જાગવાનું છે. તો મને એમ થયું કે મારા પાલવનો છેડો લક્ષ્મણજીના માથામાં આમ ઘુમાવી દઉં, એટલે એનો 12 વર્ષનો જાગરણનો થાક ભૂલાવી દઉં. 12 વર્ષનો જાગરણનો થાક એનો. લક્ષ્મણજીએ સાંભળી લીધું. 12 વર્ષનો થાક ઉતરી જાય છે એવું સાંભળ્યું. પણ લક્ષ્મણજીએ કીધું કે માં, મારી સેવા 2 વર્ષ કપાઈ જશે. તમારો છેડો જો મારી ઉપર છાયા કરશે, મારા મોઢા ઉપર ફરશે, તો મારી મર્યાદાનું પાલન કરનાર, વિશ્વના અણુ અણુમાં રમી રહ્યા છે એવા નારાયણ અવતારના ચરિત્રમાં આવ્યા પછી મારા સ્વાર્થને કારણે, મારી લાલચને કારણે કદાચ તમને મારા માથા ઉપર છેડો ફેરવવા દઈશ તો અહીંથી મારી સેવા કપાઈ જશે. અહીંથી મારી સેવા કપાઈ જશે. એક કામ કરો માં, નિંદ્રા દેવી, મારું એક કામ કરો. સીતા અને રામ બેઉ જાગીને કે લક્ષ્મણ કોની સાથે વાત કરે છે? અદ્ભુત આ ચરિત્રને કાશીજીની કથામાં પૂજ્યપાદ મોરારી બાપુએ એવી સરસ ક્ષણાવટ કરી અને એવા યોગમાં બધાને કેન્દ્રિત કરીને સૌ જિજ્ઞાસુ આત્માના મસ્તકમાં એ છપાઈ ગયું. વાત તો એટલી જ કરી. લક્ષ્મણજી કે મને જરૂર નથી, હું 14 વર્ષ ભગવાન રામને સીતાની છાયામાં પૂરા કરીશ. પણ જો તમે આવ્યા જ હો અને 12 વર્ષનો થાક ઉતારવા માટે મારી ઉપર કૃપા કરુણા કરતા જ હો, તો
મારા વતી એક કામ કરો, તમે અયોધ્યાજીમાં જાઓ, ઉર્મિલા ઉપર આ જ છેડો જે મારા માથા પર ફેરવવા માગતા હતા એ છેડો ઉર્મિલાજી ઉપર ફેરવો માં. આવી વાત સાંભળે છે ભગવાન સીતા અને રામ. બહાર આવીને આવું ચિત્ર જોયા પછી માને અને ભગવાનને એમ થયું કે 12 વર્ષ થયા છતાંય આપણે લક્ષ્મણજીના અર્ધાંગના થઈને એની સાક્ષીમાં જ હાજરી પૂરે છે, એની સામે કેમ ન જોયું? આવી ભૂલ આપણે કેમ કરી કે ઉર્મિલાજીના ત્યાગને આપણે ન સમજી શક્યા? સીતા માતાએ કીધું કે એક કામ કરો ને ભગવાન, આપણે ઉર્મિલાના સપનામાં જઈએ, એના સ્વપ્નમાં જઈએ, એને આ વાત આ ઘટના કહીને આવીએ, ધીરજ આપીને આવીએ, ધર્મની ધારણા બાંધીને આવીએ. સીતા અને રામ ઉર્મિલાજીને સપનામાં આવ્યા. તાદ્રશ્ય આમ નજર સામે સપનું, પણ આમ જીવતું સપનું. ભગવાન માં બેવને પ્રણામ કર્યા, નતમસ્તકે ક્ષમા માગે છે. ઉર્મિલા બહેન, તારા પતિના જાગરણની જેમ જ તે જાગરણ પકડી રાખ્યું. તારી કોઈ ઈચ્છા હોય, કોઈ કામના હોય, રઘુવંશમાં ઈચ્છા કે કામનાઓને અવકાશ નથી, છતાં પણ મર્યાદા પુરુષોત્તમ કહે છે કે કાંઈક તારી કોઈ સદભાવના હોય તો કહે ઉર્મિલા, કયો ઉર્મિલા, કહો. એક શ્વાસને નાભીમાં હળવો કરીને ઉર્મિલાજી બોલ્યા કે ભગવાન, અહીંયા સુધી તમે વનવાસમાંથી સપનામાં આવ્યા છો તો, અને આપવાનું કહો છો તો. ઉર્મિલા કહે છે રઘુવંશની મર્યાદાઓ ક્યાં સુધી છે? જેના સાક્ષી શિવ સ્વરૂપ પરમાત્મા મહાદેવ એ મર્યાદાનું પાલન કરતા હોય તો એ મર્યાદા કેવી છે? આપણે એના ઉત્તરોત્તર એના એવી રીતના મનુજગતના સાક્ષી છીએ કે આવા ઇતિહાસો અમારી ઉજળી પરંપરામાં બન્યા છે. ઉર્મિલાજી કહે છે કે ભગવાન, આપવું હોય તો એટલું આપો. 12 વર્ષે મારા પતિના માથામાં મારી યાદી આવી, 14 વર્ષનો વનવાસ પૂરો થાય ત્યાં સુધી મારા પતિના માથામાં મારી યાદી ન આવે, આટલું કરી દો. મારા પતિ મને યાદ ન કરે ને તમારી સેવામાં એકાગ્રતાથી જેમ છે તેમ સચવાઈને રહે. કયો ગુરુદેવની હાજરીમાં ગુરુની ભૂમિ ઉપર ધર્મસ્તંભ ઊભો કરી અને ભગવાન રામદેવજી મહારાજે બધાને દર્શન કરાવ્યું. કંઈ કોણ છે? બધાની દ્રષ્ટિ કેન્દ્રિત કરાવી. પછી ભગવાને એક બાજુમાં એવી વ્યવસ્થા રાખી હતી, યુવાન દીકરા દીકરીઓ અને યુવાન દંપતીઓ જેના લગ્ન થયા એને 4-12 મહિના થયા એવા છે, જેના લગ્ન 4-6 મહિનામાં થવાના છે એવા છે. આ બેયને રામદેવજી મહારાજ મહિમા સમજાવે છે. મહિમા સમજાવે, અદ્ભુત મહિમા. કેનો? મહાધર્મનો મહિમા. રામદેવજી મહારાજ કે દીકરી, તારા શરીરમાં થોડા જ સમયમાં તારી યુવાની પ્રગટ થશે.
તારો મિજાજ બદલી નાખશે, તારી ભાષા બદલી નાખશે, તારી ચાલ બદલી નાખશે. એ વખતે તું શું કરીશ દીકરા? મા બાપને ઘરેથી છૂટ્યા પછી, સાસરે આવ્યા પછી અહીંયા પૂરેપૂરી કોઈની ઓળખાણ નથી, પણ પોતાના પતિની ઓળખાણથી બધાને મારા છે એમ કરીને માન્યું છે. દીકરાને કહે રામદેવજી કે દીકરા, થોડા જ સમયમાં તારા શરીરમાં યુવા અવસ્થા પ્રવેશ કરશે. યુવાની તારા શરીરમાં આવ્યા પછી તારી આંખો બદલશે, તારો મિજાજ બદલશે, તારું બોલવું બદલી જશે, તારી ચાલ બદલી જશે. એ વખતે તું શું કરીશ? રામદેવજી મહારાજ કહે છે, તમને કહું તે વચનોમાં, તમને કહું તે વચનોમાં ચાલો. હે અર્જુન, સર્વ ધર્મ પરિત્યજ્ય મામ એક હું કહું એમાં ધ્યાન આપ. ભગવાન રામ કહે છે વિભીષણજીને કે જીવ જ્યારે મારી સન્મુખ આવે છે ત્યારે એના અનેક અનેક અપરાધો, કર્મો, દોષો, પાપો એને હું ક્ષમા કરું છું. આવું ઐશ્વર્ય છે એમ કહેવા માટે મેં તમારી પાસે આ વાત કરી કે પરમાત્માનું સત્ય આટલું બધું ઊંચું છે, પણ આપણને કુસંગ દ્વારા અથવા તો આગલી પેઢીની કમાઈમાં થોડું કે ઘટે એવું આપણા ભાગમાં આવ્યું છે એમ સમજીને તમને કહું તે વચનોમાં ચાલો. તમે બેવ આ રેણીથી ચાલો, આ રેણીથી ચાલો. કઈ રેણી પાડશો? નિજાર પદનો મહિમા ગાવે, કેવી ધારમાં છે ચાલવું? સંયમ અને નિયમની ધારમાં છે ચાલવું. આટલું જ તમને યાદ કરાવીએ છીએ તોય તમે ભાગમ ભાગી કરો છો. આટલું તો યાદ કરાવીએ છીએ. પછી ભગવાને જતીન સતી પતિન પત્ની જે લગ્ન સંસ્કારથી જોડાણા છે એ બેયને કેવી રીતે એકબીજાની મર્યાદાઓમાં રહેવાનું, આવો ઉજળો સત્ય સનાતન મહા ધર્મ છે. એની મર્યાદાઓ આપણે વળી પાછા બીજમાં મળશું ત્યારે પાંડવોના આંબાની ચર્ચા કરશું. બળેલી ગોટલીમાંથી ભૂંજી નાખેલી મુખવાસ બનાવશો એવી આંબાની ગોટલી, એની અંદરનો ગર્ભ એને પણ બાળી નાખ્યો છે. એવી ગોટલી ગુરુ કે આને વાવ્યા પછી તમારું સત મૂકીને આંબો તૈયાર થાય, તેમાં ફૂલ લાગે, મોર લાગે. એ આંબામાં દ્રૌપદી એનું સત મૂકે પછી ફળ લાગે. આવા પાંડવોના આંબાની ચર્ચા કરશું. અહીં સંતવાણીનો દોર શ્રાવણ માસના જાગરણ સાથે અમે ચાલુ રાખીશું. પણ મારે 12 વાગ્યાની બેઠકમાં જે કહેવું છે એ રેણીનું જ પદ છે. એ પદમાં પાલ નાવે છે, એ પદમાં વાતો નથી આવતી. હું કેટલી મહેનત કરું છું કે વાત કરતો કરતો આ વિગતને હું ખોલું, પણ વાત કરવાથી વિગત તમે જાણી જાઓ છો કે સત્ય શું છે.
પણ એનું પાલન નથી કરી શકતા, કારણ કે પાલન કરવામાં તમારે પગલાં ભરવા પડે, થોડુંક જાતું કરવું પડે અને થોડુંક પોતાનું પરમ સત્ય પકડવું પડે. જે પગલે પગલે આપણી પેઢીઓ ચાલી છે એમાં એ પેઢીમાં એકાદો કોઈ અંજવાળા કરે એવું અમારે જોઈએ. તમારી પેઢીઓમાંથી કોઈ સંત જોઈએ, કોઈ ભક્ત જોઈએ, કોઈ સમજણો સમાજનો માર્ગદર્શક જોઈએ, કોઈ સમાજ સેવક જોઈએ, કોઈ રાષ્ટ્રપ્રેમી જોઈએ, કોઈ દેશપ્રેમી જોઈએ. આવી પ્રજા તમને વારસામાં, તમે જેમ આવ્યા છો એમ તમારે ઘેરે વારસામાં આવી પ્રજા આવે. આવા નિયમોનું પાલન કરવાથી આ રસ્તામાં આવું મહાસુખ પ્રાપ્ત થાય છે. હે પ્રાણાધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો, એ જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું. આપ મારા છો, આપ મારા છો. એટલે પેલા પ્રહલાદજી પાસે નામ હતું, હરિશ્ચંદ્ર મહારાજ પાસે વચન હતું, અને 5 પાંડવો પાસે સત છે. સત છે. એ સતની ચર્ચા માટે મેં આપ સૌ પાસે ભાદરવા બીજ માંગી હતી. તો સદગુરુ મહારાજ રામચંદ્ર ભગવાન બિંદ્રાવન બિહારી લાલ દ્વારિકાધીશ અજમલ ઘર અવતાર નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ ગેબીલાલ મહારાજ નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ શ્રી હરિદાસજી મહારાજ જ્યોતિ નારાયણ ભગવાન પૃથ્વી માતા ગૌ માતા તાપી મૈયા